હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ આમળાના મુરબ્બાની રેસિપી જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 500 ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે. આ રીતના આમળા આપણે લેવાના છે. ત્યાર પછી આમળાને આપણે સ્ટીમ નથી કરવાના, આપણે એક અલગ રીતે આપણે તેને બનાવવાના છે. તો અહીંયા મેં 1 લીટર પાણી લઈ લીધું છે. 1 લીટર પાણીની અંદર આ રીતે ઉભરો આવે એટલે તેની અંદર બધા જ આમળાને એડ કરી દેવાના છે. બધા જ આમળાને ફક્ત 5થી 6 મિનિટ માટે આપણે બોઇલ કરી દેવાના છે. એનાથી વધારે બોઇલ નથી કરવાના. 5થી 6 મિનિટની અંદર આપણા બોઇલ થઈ જશે અને એકદમ સોફ્ટ થઈ જશે. તો બધા જ આમળા હવે થઈ ગયા છે, તો આપણે એને કાઢી લેવાના છે અને તેને ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ ગયા પછી તેની અંદર આ રીતે કાંટા ચમચીની મદદથી તેની અંદર હોલ કરી દેવાના છે, કાણા પાડી દેવાના છે, જેટલી પણ ચાસણી હશે એ બધી એની અંદર સુધી જશે. ત્યાર પછી અહીંયા મેં 500 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે. તમે ખાંડની જગ્યાએ મિશ્રી પણ લઈ શકો છો. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે, તેની અંદર બધી જ ખાંડ એડ કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર બધા જ આમળાને એડ કરી દેવાના છે. અત્યારે ગેસ પર મૂકવાનું નથી. આ જ રીતે ખાંડ અને આમળા બંનેને આ રીતે મિક્સ કરી દેવાના છે. ઉછાળીને મિક્સ કરશો એટલે ફટાફટ મિક્સ થઈ જશે. ત્યાર પછી તેની અંદર 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ગેસ પર બાઉલને મૂકી દેવાનું છે. ધીમે ધીમે આપણી ખાંડ ઓગળવા માંડશે અને આ રીતે તેની ચાસણી થવા માંડશે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે આમળાને બોઇલ કરવાના છે ચાસણીની અંદર જ, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની. ત્યાર પછી આ જ રીતે આપણે આમળાને ચલાવતા રહેવાનું છે અને ત્યાર સુધી તેને ચલાવવાનું છે જ્યાર સુધી તેની અંદર એક તારની ચાસણી નહીં થઈ જાય. તો આ રીતની એક તારની ચાસણી થવી જોઈએ. એક તારની ચાસણી થઈ જશે એટલે આપણા જે આમળા છે એ બરાબર થઈ ગયા છે. તેની અંદર હવે તજનો ટુકડો નાખવાનો છે, એલચી નાખવાની છે અને સંચર પાવડર એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ઠંડુ પાડી દેવાનું છે. ઠંડુ પડ્યા પછી તેની અંદર 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, જેથી એનો કલર પણ સારો આવશે અને ટેક્સચર પણ સારો આવશે. તો ફ્રેન્ડ્સ, આને તમે એરટાઇટ ડબ્બામાં આ રીતે ભરીને રાખી શકો છો. આને તમે કાચના કન્ટેનરની અંદર આ જ રીતે ભરીને તમે રાખી શકો છો. તેને તમે સ્ટોર કરી શકો છો અને સ્ટોર કરવા માટે તેને ઉપરથી લીંબુનો રસ અથવા તો વિનેગર એડ કરી શકો છો, જેથી તેની ઉપર કોઈ પણ જાતના ફૂગ નહીં લાગશે અને તે આખું વર્ષ સુધી એવું ને એવું જ રહેશે. અને આમળાના મુરબ્બાને તમે કાચની બોટલની અંદર આ જ રીતે સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.